કેમ છો? મજામાં? गंगोत्री लेखन तो पहले हमारी कुलदेवी जो माता जी है ना सत्य माता जैन हूँ रोयो हमारे मैंने गदगद नृत्य मैंने प्रार्थना करे कि वाह भगवान वाह अरे फ्रेंड्स वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण एंड जय स्वामीनारायण। आई होप सब बढ़िया होंगे। तो अभी मस्त मॉर्निंग हो चुकी है और पापा भी मजे से वापस आ गए हैं। और किसी लोगों को बहुत ज़्यादा ठंड लग रही है। बहुत ठंडी है बबलिया बो। હવે वेरी બચી गुड આવે તો ઠંડી તો હોય જ मॉर्निंग, ને। जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सब एकदम बढ़िया होंगे, हम भी एकदम मस्त अभी फ्रेश होकर आ गए हैं टेरेस पे टहलने के लिए और साथ ही में सूर्य नारायण के दर्शन करने के लिए और थोड़ा बहुत धूप लेने के लिए, क्योंकि Yes. ठंड बहुत लग रही है। कल रात को भी ठंड उतनी थी, अभी मॉर्निंग में 8:30 बजे फिर अभी भी इतनी ठंड है। यस और विशाल परसों राजकोट गया था ना, तो बोल रहे राजकोट में नहीं है, यहाँ पर ठंड ज्यादा है। રાજકોટ માં નથી, तो હવે वो સુરત बात है। ઓછી લાગે। સુરત ઓછી લાગે, અહીંયા બહાર બહુ ઠંડી નીકળી ને લાગે। એકદમ બહુ ખાલી રસ્તામાં તો કદાચ લાગે પણ આમ તો નથી પણ લાગતી। પોલ્યુશન ના લીધે હોય વિરાલી, ત્યાં વધારે ઇન્ડસ્ટ્રીઝ ને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ને બધું વધારે રૂકે નહીં। અહીંયા આપણે આટલું ઓછું એટલે એટલા માટે અહીંયા ઓછી હોય, અને પછી આપણું- પોલ્યુશન ના લીધે ઓછું થાય। તો આપણું ઘર એ રીતનું છે ને કે સૂર્યનારાયણ પાછળ આવે, આગળ આવે જ નહીં। આખો દિવસ આથમે તો આમ આથમે એટલે ફરતું રાઉન્ડમાં બહાર જ આવે, ખાલી અગાસ ઉપર જ આવે। આપણે એટલે ઓસરી આ સાઈડ મિત્રો, પડે એટલે હા. ઓસરીમાં કોઈ દિવસ પ્રકાશ આવે ફળિયામાં ના ક્યાં આવે જ નહીં ત્યારે। ઉનાળામાં તડકો ફળિયામાં આવશે પણ ઉનાળામાં સૂર્યદાદા થોડું ઉપર આવે, અત્યારે પાછળ નીચે હોય એટલા માટે તો બહુ ઠંડી લાગે નીચે અને મતલબ રહેવાય નહીં, પણ તો રહેવું પડે આપણે ઘર એટલે ક્યાં જવું। અને આજ તો અમારા કુંવરજી निकल जाने वाले Yes, सूरत। तो आज के दिन मैं जाने वाला हूँ सूरत और आज सुबह सुबह में कॉल आया अभी दर्शक भाई का और किंजल बहन का कि वो आरू को लेके आ रहे थे, थोड़ा बहुत उसकी हेल्थ ठीक नहीं थी तो हॉस्पिटल पे लेके जाने का था। तो साथ में किंजल दी ने बताया, साथ में दर्शक भाई भी सूरत जा रहे हैं। Yes. तो मैंने सोचा हम दोनों साथ में चले जाते, तो उसने बोला कि हमारी टिकट बुक हो गई है वरना दोनों साइड वो एक साथ में जाते हम सूरत। એ આજે સુરત જાય છે, Yes, yes. જીજા સુરત જાય છે ને આકાશ સુરત જાય છે, પણ આકાશનું ઘર છે ને યાદ રહે, જીજા તો પછી એક બે દિવસ રિટર્ન થઈ જશે। એ મેરેજ માટે છે જઈ રહ્યા છે હા। એટલા માટે। અને હજુ વિરાલી કાલે એક વાત કરી હતી આપણે, કાલનો કેવો મસ્ત વ્લોગ તમને બધાને મેં બતાવ્યો, જુનાગઢ બતાવ્યું, પછી રાધારમણ દેવનું મંદિર તમને બધાને વ્લોગમાં બતાવ્યું અને ઉપરકોટ બતાવ્યું। તમારા બધાની જે કમેન્ટ્સ આવી છે ને એમના માટેથી અમે થેન્ક યુ કહીએ, બીકોઝ કે તમારા thank you, બધાની thank કમેન્ટ you. બહુ જ બહુ મસ્ત મસ્ત આવી આવી છે। એક વાત તો નોટિસ કરી છે વ્લોગની અંદર કે ક્યારેક તમને કોઈ આપણે ધર્મ રિગાર્ડિંગ કે પછી મંદિર રિગાર્ડિંગ ક્યારેક અમે કોઈ એવું વ્લોગની અંદર તમે અટેચ કરીએ કે એમના રિગાર્ડિંગ અમારો કન્ટેન્ટ હોય, ત્યારે ઘણા બધા લોકોને ગમે છે, આનંદ લઈએ છીએ અને આનંદ થઈને પ્રફુલ્લિત થઈ તમને બધાને બતાવીએ બતાવીએ છીએ। છીએ, હા। તો આઈ હોપ કે એ વસ્તુને તમે પણ પસંદ કરો, બીકોઝ કે તમારી કમેન્ટ સારી હોય તો અમને કેટલું ફીલ થાય કે ભાઈ તમને બધાને વિડીયો ખૂબ જ ગમ્યો છે અને વિડીયો ગમ્યો છે નો ડાઉટ, પણ સ્કીપ કરીને જો ટાઈમ હવે તમે ક્યારે પણ કોઈ પણ બ્લોગ જોવો તો કન્ટિન્યુ તમે જોવો, સ્કીપ ના કરતા, બીકોઝ કે અમને પણ થોડું મોટિવેશન મળે તમે જ્યારે કન્ટિન્યુઅસલી વિડીયો જોવો ત્યારે સ્કીપ કર્યા વગરનો। सो आई होप कि तुम પણ समझ गया છો। चलो इसी मस्त मॉर्निंग के साथ आज के दिन की शुरुआत करते हैं। और अभी सबका नाश्ता आज हो चुका है। और क्यों? क्योंकि अभी 8:30 ही बजे और घर का सारा काम भी हमने निपटा दिया है। और क्यों? क्योंकि आज हम जाने वाले हैं खेत पे। अच्छा, क्यों? ले? क्योंकि आकाश ने कभी हमारा खेत देखा नहीं इसलिए। यहाँ तो केबीसी के जैसे क्वेश्चन आते हैं ऐसे क्वेश्चन आ रहे हैं विराली। यस यस। तो आज जाने वाले हैं विराली के मतलब के पापा के खेत पे, बताएंगे कि ये हमारी वाड़ी है, यहाँ पर ये फसलें उगती है। तो अभी मॉर्निंग में देखने जाने वाले हैं, तो फटाफट से रेडी हो गए हैं, अभी निकलेंगे और साथ ही में 10 या 11 बजे दर्शक भाई और किंजल दीदी भी आएंगे तो उनसे भी हम मिलेंगे, है ना। यस, और चुलबुली को भी मिलेंगे। चुलबुली की थोड़ी बहुत है ना, हाँ क्या हाँ होता- हेल्थ बिगड़ गई है ना। हाँ, क्योंकि अभी ठंडी के मौसम है, उसमें कुछ ना कुछ मतलब स्वीट खा लेती, मतलब मिठाई और लाडी आती है ना स्वामी भगवान की प्रसादी की, वो इतनी अच्छी लगती है। अभी यहाँ पे आए थे ना तब मंदिर पे गए थे, हाँ भगवान हाँ को हाँ थाल એટલે लगाई। ખાધી હશે એટલા માટે કેટલી એકારે 2 થી 3 લાડુ ખાઈ બોલો, અરે બાપ રે. કોઈ માને નહીં ને પછી ભાવે એટલું, માસી જેવી સ્વીટ, માસી જેમ સ્વીટ બહુ જ ભાવે છે। તેથી મેં કીધું જીજા માસી જેવી થઈ છે, મેં કીધું હા તારી જેવી છે કે એને ગળું બહુ જ ભાવે છે કે, અને ચોકલેટ બહુ મારે જેમ ભાવે, એટલે કે ઉપર આપણે બધું ખવાનું ને એટલે ત્યારે થોડું કફ જેવું થઈ ગયું છે, એટલા માટે દવાખાને લઈને આવવું પડે, પછી ઠંડીમાં પછી મટે નહીં કોઈ વાતે, એટલે બધું વધતું જાય, એટલે કે થોડુંક બતાવી દે ને ચેકઅપ કરાવી લઈએ કે મેં તો વાંધો નહીં આવો પછી જીજુને પાછું આજે રાતે સુરત જવું છે
એટલે યાર સરખી હોય તો પછી જીજુને અહીંયાથી ટેન્શન ન રહે ને ગયા હોય બહાર એટલા માટે તમે તો વાંધો નહીં આવો તો કિંજલને કીધું તું રોકે છે કે નહીં હો અત્યારે નહીં તમે તો મેરેજમાં નહીં આવે કે આવે નહીં તો મમ્મી કે 15 દિવસ અગાવવા છે કે એટલું બધું થોડું અગાવવાનું હોય કે એની બેન મીધી નાની આખી મહિને અગાવાય મેં તું 15 દિવસ ન આવી કે હાલ હાલો આવે ને કંઈક જોઈ વિચાર કરીએ કે મેં તો હા ભાઈના મેરેજમાં એકવાર આપણે અગાવ આવવાનું પછી એટલું વહેલા આપણે ક્યાં આવવાના પછી તો આપણે અઠવાડિયું મતલબ રોકાવા આવીએ એમ એ વાત તો સાચી કે મારે તો તાજે રોકાવા નથી થવાતું કે હું તો આઈને જ મારે 2 દી માં પછી વહી જવાનું કે તારે સારું આગી છે તો તારે આવા તો રોકાવા મળે તો નહીં કે એમ લાંબો ટાઈમિંગ મળી જાય હે ને મેં તારી જેમ છે નહીં ને મારે અઠવાડિયામાં તો એકાદ રમરેલી જઈએ તો બધા મળી લે હું તો 15 મહિના 2 મહિના પછી બધાને મળું છું અઠવાડિયું 10 દી તો રોકાવો જ ના મેં તો तो उसमें विराली आपकी प्रॉब्लम है क्या मेरी प्रॉब्लम क्यों क्योंकि विराली को कंफर्ट नहीं रहता है ट्रैवलिंग करने में मतलब कि बस में आने जाने में तो ना मना कर देते चलो नहीं जाना ऐसा बोल देती है એમ થાય કે 15 દિવસ 20 દિવસમાં ક્યાં ધક્કો ખાવો ધક્કો છે ને એ મને ગમતો નથી બાકી અમરેલી તો બહુ ગમે મને और अभी भाई બસ મને ગમે એવું થાય શું કહેવાય લોચા વળે અને થોડીક ઓમિટ જેવું થાય એટલે મજા નથી આવતી મને ટ્રાવેલિંગમાં એવું છે તારા પ્લાન માં આવી છે નહીં પ્લેનમાં કા છકડામાં આપણે બહુ એટલે બહુ ભાવ છકડો આપણો ફેવરિટ છે હું આકાશને કહું આપણે છકડો લેવી 4 વ્હીલ નથી લેવી કારણ કે 4 વ્હીલમાં મને એવું થાય છકડો હોય તો વાંધો જ ના આવે એ ભંભો માટે ગયો ઉઠી જાય બધાય तो 4 व्हील નો खर्चो હા એમ હા ऐसा बात है तो अभी भाई की शादी आ रही है तो सबसे ज्यादा मतलब कि एक्साइटमेंट किसको होती है बहनों को होती है ना यस होती है तो दोनों बहनों की अभी से इतनी प्लानिंग चल रही है कि ये लेना है ये बुक करना है हाँ, यहाँ वो पर तो ये अभी चल चीजें रही करनी है इस दिन ये करना है ये फंक्शन ये में हमें दिन ये करना है पहनना है वो भी हमने दोनों बहुत ही ज्यादा बहनों मतलब सिलेक्शन कर रहे हैं दोनों बहनों का इतना ज्यादा मतलब होता है ना डिसीजन होता है सब कुछ करने का होता है अभी पापा भी नीचे आ गए वो वहां से अभी आ रहे थे ना यहाँ पर देख रहे थे तो दोनों बहनों का ऐसा होता है कि मतलब कि सब कुछ डिसाइड कर रहे हैं और एक्साइटमेंट भी ज्यादा बहुत होती है ज्यादा भाई है, की बहुत शादी है ज्यादा। अभी तो क्योंकि हम छोटे थे ना तब की हम जब हम छोटे थे ना हाँ, तब हाँ। से हम राह देखते हैं भैया की शादी में वो भैया की करेंगे वो शादी। करेंगे वो करेंगे हाँ तो अभी हम हमसे छोटा है तो कितना हमको इंतजार करवाया विशाल ने तो भी तो मतलब धमाका ही बोलाना अभी शादी में પણ મારા લગ્નમાં જેમ નહોતું થયું હા મારી મામાની છોકરીઓ પછી આપણે કાકાની છોકરીઓ મારી બધાય. સિસ્ટર બધા આમ એટલા નાચ્યા હતા ને મજા આવી જાય બહુ મજા આવી ગઈ એ બધું ક્લિપો તો હજુ તમને બધાને શેર નથી કરી બટ એક ટાઈમિંગ પર અમે ક્યારેક તમને શેર તમે બધાને કરીશું જોવો marriage તો તમે regarding. કમેન્ટ કરજો તો આપણે શેર Yes. કરશું તમને બધાને જે મેરેજ રિગાર્ડિંગ ઘણા બધા વિડીયોઝ હતા જાનના વિડીયો હતા મંડપ મુહૂર્તના રાસ ગરબાનો છે બધું એ બાકી બધી જ છે. વસ્તુઓનો હજુ તમને બધાને શેર કરવાનું બાકી છે તો ઇન ફ્યુચર અમે ક્યારેક કરીશું બટ તમારા બધાની બહુ રિક્વાયરમેન્ટ આવશે ને ત્યારે અમે કરીશું તો તમે ફટાફટ કમેન્ટ કરજો કે તમારે હા અમારો મેરેજનો વ્લોગ જો અધૂરો છે જોવો છે તો તમે કમ્પ્લીટ બતાવશો અમે હે શ્યોર શ્યોર ચાલો તો હવે નીચે જઈએ બીકોઝ કે પપ્પા પર નીચે વેઇટ કરી રહ્યા છે यस, चलिए चलते हैं और खेत पे चलते हैं ना હા હા चलिए फाइनली हमें खेत पे हमें पहुंच गए हैं और यहाँ पे हमने सब्जी उतारना भी शुरू कर दिया है तो पहले तो हमने पापा बोल रहे हैं कि बोले सब लोग मिलकर साथ में पहले वालोड़ उतार ले वालोड़ कहेवाय आ वालोड़ शाक खाधું હોય ને એક વાર દાઢમાં રહી જાય હણી વાલો છે હણી અને વાલોડ આપણે નામ ન ખબર હોય પપ્પાને ખબર હોય કઈ વાલોડ છે અને ત્રણે બ્લેક ધાવડો વડીને વી આવ્યા છે ઠંડી પણ બહુ લાગે છે બહુ ઠંડી છે બહુ કાશ્મીર બની ગયું છે વાલોડ કાંઈ મોંઘી ન પડે ઘરની છે સસ્તી પડે ગાવું બા કેમ ઠંડી લાગી એટલે લે હું તો આજે તમે તો 9 વાગે આવ્યા છે હું સવારમાં 6 વાગ્યા પૂગી ગયો હું તો ઓહો મારું કામ હતું ને આજે સુધી હું કામ કરતો ને એટલે 6 વાગે આજે પગડ વાહે ને તો હું પગ વાડી પૂગી ગયો અને 10 વાગે બધા ઘણા માણસો આવતા હોય સીમમાં આવતા હોય હું ઘરે મારું કામ કરી 10 વાગે ઘરે પહોંચી જાવ હું ઘરે જતો હોય કામ કરી એટલે હંમેશા વહેલા ઉઠાવે વહેલું કામ થયું ને એને કોઈ અને એક નંબર સીમ ની મારી પાસે એક નંબર મારો પાક હોય ઉત્પાદનમાં એક નંબર હોય મારો 6 વીઘા હતી પણ એ 15 વીઘાનું ઉત્પાદન જે મારે લે ને એ 6 વીઘામાંથી ઉત્પાદન લેતો બધા પૂછે અરવિંદભાઈ તમારે કેમ એલો પાક તમે શું કરો પપ્પા કે કાંઈ નહીં મહેનત કરું છું ઈ કુદરત દે છે 3 પાક લેતો બધા 2 પાક લે હું 3 પાક લાવું ને 3 પાક લાવું ને બધા એક નંબર પાક લઉં ઓહો અને ઘરે બધા આવે ને તેમ કે તમે કેટલા ગજબ પપ્પા કે 6 વીઘા કે ધંધો સાઈડમાં પપ્પા કે કાંઈ નહીં કે હોય જ નહીં કે 6 વીઘા હાસુ આવું જ ન માને મકાન મારું. આવું મકાન તો થાય જ નહીં કે પપ્પા બધા આવતા હોય ને પેલા આપણે જાહેર ને બધું વાવતા કડે ભાટું બધા આવતા હોય બધા મોટા મોટા તબેલા વાળા કે અમે તબેલો છે એટલું તમારે તો મકાન નથી તમારે કેમ આવું મકાન છે ઈ કે બધા કાન પકડી જાય બોલો પપ્પાને એટલું પૂછે કારણ કે અમે ઘરે જોઈએ બધા વાતો થતી હોય સાંજે બધા આવે એટલે એમ છે કે નહીં ગયા વર્ષે સિંગ હતી સિંગ 50 મણ સિંગ થઈ ઓહો વીઘે 50 મણ વીઘે 50 મણ હા પછી ઘઉં હતા ઘઉં આવ્યા ને એ 70 મણ ટુકડા ઘઉં થયા પછી ઘઉં કાઢી જાહેર વાવે 1000 મણ કડપ થયા 6 વીઘામાંથી
બહુ ભગવાન દયા પપ્પા મહેનત એટલી કરે હું કુદરતને જ માનતો, મહેનત કરી લેવાની, દેવો ફળ કુદરતની હાથની વાત છે. પણ સવારમાં 4 વાગે ઉઠે ને 6 વાગે તો વાડી પહોંચી જવાનું એમ Daily. ગમે એમ થાય. ને કોઈને ઉઠાડવાના નહીં, આપણું કામ કરીને 6 વાગે તો વાડી પગી ગયો. 1% જ કામ કરવાનું, બપોર નહીં, બપોર પછી ને નહીં એટલે નહીં, પછી મંદિરે વ્યા જવાનું. એ સવારમાં આવ્યા ને 2 કલાકમાં કામ આખો દિવસ નીકળી જાય કારણ કે છાયડો એટલો હોય ને કામ મોકલે આપણે બહુ મજા, 3 કલાકમાં આખો દિવસ કામ કરી નાખું. પપ્પાને એવું કામ હતું એટલે પપ્પા ફ્રી રહેતા ને ભજનનું ભજન ને વાડીનું વાડ બપોર કડા મંદિરે ને ફેસ આટા મારવાના ને વાહવા જેવું. કઈ કઈ નથી પપ્પા ખેતી કરે છે ખબર જ ન પડે ખ્યાલ જ ના, કારણ કે સવારમાં વહેલા વયા જતા હોય. હા, કે શું કરવાનું ખેતી, કે તમે ખેતી ન કરતા હોય કે ઈ કોઈ માને નહીં નવરા જ હોય કે કારણ કે 9-10 વાગે ઉઠીને માણસો ફ્રેશ થાય છે, બહાર જોવે તમને એમ કે આખો દિવસ ફ્રી છે હોય એમ, હા. પણ સવારમાં આખું કામ કરી લીધું હોય ને વહેલા ઉઠીને. હવે આપણે આકાશ ને વાડી બતાવી દઈ કારણ કે આકાશ અહીંયા ઉભા જ છે. હું તો જો અત્યારે અંદર આવ્યો ત્યાંથી અહીંયા સુધીનું મને વિરાલે બતાવ્યું કે અહીંયા સુધીનું વાડી છે. આ બધું ખાલી પડ્યું છે એ બધું આપણું છે. હા છે ત્યાં લગીને સામે આંબલીનું ઝાડ છે મોટું બધું ત્યાં લગીને છે આપણે બધું અત્યારે છેડે જવું છે આજે 1450 ફૂટનો શેઢો છે આલમભાઈ, 1450 ફૂટ. 1450 ફૂટ છે. અડધો કલાક તો દાર છે, પકડી જાય 900 ફૂટનો દાર છે. ઓહો 900 ફૂટ 900 ફૂટ. પાણી એવું ને તેદું ને ભગવાનની દિયા છે, પાણી ખૂટ્યું નથી. ફૂટ જ નથી. ઉનાળે નહીં. સાપ મારો એટલે ચોમાસે પાણી આવતું હોય ને એટલું જ ઉનાળે પાણી આવે. ઓહો તો તળ મજબૂત છે એમ ને. મજબૂત છે અને દાર આ લગભગ 25 દાર છે એમાં આપણે કેટલા વેલો આ દાર થયો તો બધું બાપાનો. સામે રહ્યો. ઉપર છે પછી આપણે દાર કર્યો, પછી લગભગ 25 દાર થયા. 800 પછીના બધાના પાણી આવા છે. અંદર કોઈ નદી હોય, દરિયાનું તળ લાગી ગયું, પાતાળ લાગી જાય. 900 ફૂટ પાતાળ 900 કહેવાય. ફૂટ પાતળ આવતા ના એટલે તો ઉનાળે તમારે ચોમાસે પાણી આવતું હોય ને એટલું જ તમારે ઉનાળે પાણી આવે, ફૂલે ફૂલ જ એવું પાણી. ને આકાશ ને અમારે હું માગતા તો તળનું પાણી, મને આપ્યું ભગવાને પાતાળનું પાણી. પાતાળનું હા એટલે મને ભગવાનના રંગમાંથી રાજા બનાવી દીધો. હું તો ભગવાનનું મારા પાણી છે ને એ હું ઘેરા ભગવાન જાય ને હું રોયો સામે અને મને ગદગદ નૃત્ય મેં પ્રાર્થના કરી કે વાહ ભગવાન વાહ, તો મને રંગમાંથી રાજા બનાવી દીધો. કારણ કે ત્યારે આપણી પરિસ્થિતિ બહુ ખરાબ હતી ને પાણીની ખૂબ જરૂર હતી આપણે આપણે હતી અને બધું લઈ લઈને બધું આપણે કરતા બધું કામ પોતે જમીનની માલિકા. એટલે હું તળનું પાણી માગતો હતો અને પાતાળનું પાણી આપી દીધું ભગવાન. હા તો તેદું ના પથ્થર ફાળકે ભગવાને દીધું. હા તે પછી ભગવાન ને આપ્યું જ છે. બની ગયું બધું હાલ્યા જ કરે હા બધું. હેલા જ કરે હેલા જ કરે બધું હારું થતું જાય બધું. ભગવાને દયા છે. મારા બાપુજીએ કીધું કે ભાઈ ભક્તિમાં ને ભગવાનને ભૂલતા નહીં તો તમે સુખી થાઓ, નકર તમારો પત્તો લાગશે નહીં. આ કળયુગની માલિકા, આ જય આ મોંઘવારીની માલિકા. એટલે આપણે ઈ રસ્તે હાલ્યા એટલે આપણે સુખી થઈએ. ભગવાન આગળ રાખવાનું અને પુરુષાર્થ થાય એટલો કરી લેવાનો. કરી લેવાનું, જેટલી મહેનત થાય એટલી એટલે કરવાની. કુદરતી આપે એનું ફળ આપે જ. ભગવાન બંધાયેલો છે, તું કર્મ કર એટલે હું તમને ફળ આપું. અને ગમે એટલી મહેનત આપણે કદાચ કરી હોય ને કોઈ દી જાય જ નહીં. વ્યર્થ જાતી જ નથી. તમને પેલા અત્યારે ઓછું મળ્યું હોય પણ એની મહેનત તમને પછી બીજા પાસે મળી જાય. મળી જ જાય. ફળ મળે તો. ફળ મળી જ જાય તમને એમ. કુદરત બંધાયેલા છે કે તમારો પુરુષાર્થ કરેલો હોય એટલે કુદરત દેવું પડે દેવું પડે દેવું પડે. દેવું પડે. પપ્પા જેમ એના બાપુજી કેમ હેલા છે ને એમ હું પપ્પા કેમ હું અત્યારે હાલું છું હવે એટલે કાંઈ ઘટે નહીં. ખરેખર આપણા સિદ્ધાંત ઉપર બંધાયેલા છે. વિશાલ બધાય. કોઈ વ્યસન નહીં, ખોટી કોટી એવું નહીં. નહીં કામ વગરનું. અરે વાહ જો અત્યારે મસ્ત વાળો આપણા ચંદ્ર મળ્યો. ફેમિલીમાં બધા એવા જ મળ્યા આપણને. હા મારા જોતા હતા જમાઈ, એવા મને જમાઈ મળી ગયા. સમજાઈ ગયું, મને સંતોષ થઈ ગયો. હા મને 100% સંતોષ થઈ ગયો, મને શાંતિ થઈ ગઈ. સંતોષ એક બાજુ રહ્યો પણ મને શાંતિ થઈ ગઈ કે મારી દીકરીને મારો દીકરો મળી ગયો ને એ મને કામ થઈ ગયું. ને મારે એક તો હતો જ હા એક તો હતા. દર્શક, હા સમજાઈ ગયું. ઉપાધિ વધારે હોય ને. બધાને રેડી થઈ ગયું. અમારા વિશાલ ને રેડી થઈ ગયું. હા ભાઈ આપડી ચુલબુલી મસ્ત મળી છે. એને દીકરી થઈ ગઈ, હોશિયાર મળી ગઈ. હા એટલે એ ઉપાધિ ની કાંઈ. એટલે બધી ભગવાન મને શાંતિ કરી દીધી. હાવ એટલે હાવ શાંતિ બધી રીતે શાંતિ થઈ ગઈ હવે. ભગવાન બધું મને આપી દીધું. હા પણ પેલા ભગવાન ની ભક્તિ જ કરવાની. પણ પેલા ભોગે ડબલ કર્યો હતો ને કેટલો ભોગ તમે કર્યો છે બધા પાછળ તો એ તમે ભગવાન તમને શાંતિ કરી દીધી ને ત્યારે તો પછી એક વખત જે એ છે ને વસ્તુ આપણે જે જોવાની હોય ને ઈ બહુ કામ હારી કરી લેવાય. ઈ બહુ હાર જોવાની પછી કામ તમને કરું બચપણમાં કે તમને ન થતું હોય ને તે તમને યાદ આવે કે આપણે આ કામ કરી લીધું એટલે આપણે સુખી છે. હા પણ એક વખત તો પુરુષાર્થ કરવો જ પડે. કરવો જ પડે એ નાનપણમાં પુરુષાર્થ કરવાનો એ વધારે ઈ બહુ સારું. હારું. હિતાવહ છે. કેમ કે તરી આપણું શરીર સશક્ત હોય અને પછી આપણે ન કામ કર્યું હોય અને પછી આપણું શરીર નબળું પણ કામ કરવાનું થાય ને તો એ બહુ મોટું દુઃખ થાય. બહુ મોટું દુઃખ પણ તે સમય વિયો ગયો હોય એટલે સમયને છે ને સમય ટાઈમે સમયને સાચવી લેવાનો, સમય કામ કરી લેવાનું તો જ આપણે આપણું જીવન છે ને સુખીમય જાય. એ 100% ની વાત છે. જય સ્વામી. પપ્પા કીધું વાત સાચી છે કે ભગવાને પેલા રાખવાનું અને કામ એટલી મહેનત એટલી કરવાની કે કુદરતને સામેથી દેવું પડે. આપણી મહેનત જોઈને એને દેવું પડે. આપણે આપણે છોકરા મહેનત કરતા આપણે કેટલા રાજી થાય કે મારા છોકરાએ મહેનત કરી છે ને હું આ બે કંઈક ખુશી કરી દઉં. ગમે કંઈક સારું બનાવીને ખવડાય કે મારા છોકરો ખુશ થઈ જાય એમ.
કે ભગવાનને એમ તમે ગમે એટલી મહેનત કરો ને ભગવાન રાજી થઈને ભગવાન ઓટોમેટિક આપણે દેવું પડે, માગવું ને આપણે ભગવાન પાસે, એવી રીતના છે. વાડી સ્પેશિયલ એટલા માટે આવ્યા છે કે બધું શાકભાજી ઉતારીને આપણે સુરત મોકલાવાનું છે આકાશની જોડે ઘર માટે. હા એટલે બધા આવ્યા છીએ અને બધા એવો તો ફટાફટ થઈ જાય એટલા માટે. ના વાડી આકાશે વાડી જોઈ નહોતી, મેં તો બે કામ ભેગું થઈ જાય એટલા માટે. તો એ જો વાલોડનો આટલો મોટો વેલો છે અને દર વખતે પપ્પા જે કાચવડ ભરીને વાલોડ આવે છે ને આ વેલામાંથી જ ખાલી આવે છે, આટલો વેલો છે ખાલી, નહીં પપ્પા? પણ વાલોડ એટલી આપે છે ને આમાં કે વાત જવા દો. આમાં પણ કેટલી વાલો એક કાચવડ ભરાયેલી છે એટલે કહું એક કાચવડ ભરેલી વાલોડ છે, અંદર જ બહુ વાલો અંદર જ હોય ઝુમકા ઝુમકા હોય અંદર. તો એટલે ફટાફટ પેલા વાલોડ ઉતાર લઈ અને પછી આગળ જો કઈ થોડું ઘણું શાકભાજી છે, ધાણા બાણા મોણા બળા બધું ઉપાડી આવી અને પછી આકાશને ભરી દઈ. હા આ મૂળો છે ને પાલક નથી? હા પાલક છે. આ રીંગણી જો અહીંયા રીંગણા છે જો મસ્ત ના. આ મરચી છે, આ મરચી, આ પાલક છે, પાલક, આ ધાણા છે, આ મરચી છે ને, ડેરી મરચી. મરચું આવી ગયું છે એક લાલ. અને વાડી હોય ને વાડી હોય ને આપણે તો લઈને સીધા ખાવાની એટલી મજા આવે ને, બહુ મોજ પડે. અને આ મૂળા છે ને, મૂળાના જે બી એવા છે, બધા મૂળા છે, વ્હાઈટ છે ને, વ્હાઈટ બધા ઓલા થઈ ગયા છે, ફૂલડા વાળા છે ને બધા. હા હજી તો પાક છે. મોગરી કેવાય. વિરાલી હવે તો આ મોગરી ટૂંકી થઈ ગઈ. હા પેલા 1 ફૂટની મોગરી આવતી કોણી માખણ જેવી. એ પેલા આપણે જમવા બેહતા ને બપોરે, હા એ મરચા જેવી તીખી હોય, ઓહો ખાવાની બહુ મજા આવે. હા તમે પહેલી વાર સાંભળ્યું. હા આ જો અરે જો ભાઈ દેખાડું આ મોગરી કેવાય. ઠીક. હા આ તીખી હોય મરચા જેવી. શું વાત છે? આવે ને હાલ્યો જો તીખી જ છે, બહુ તીખી છે. ટેસ્ટ મૂળાનો જ આવે હા મોળે ટેસ્ટ એવો જ આવે છે ને તીખી. હા એ ફટાફટ આપણે પાલો ઉતારવા જઈએ. જો મરચા જો આકાશ લઈ લ્યો. આ રહ્યા બે મરચા, હા એક હા લઈ લ્યો. એક જ લઈ લો, ઓલું નાનું છે એટલે રેવા દે. ગયેલું છે ને. કેવી મજા આવે ને ડાયરેક્ટ વાડીમાં આવી ઉતારવાની. પણ આવું હોય ને ત્યારે પણ કામ કરે છે ને એટલી ભીમ પડે. વિરાલી હું છે ને અમારે આવવાનું થાય ને ત્યારે મામાને ત્યાં હું હોઉં. હા તરોડા 5 દિવસ 10 દિવસ હું રોકાવ અને ફઈની કોઈને ત્યાં જવાનું હોય તો ત્યારે તો મામાને ત્યાં જ્યારે રોકાવાનું થાય ને એટલે ત્યારે શું હોય કે મામા 2-3 દિવસ તો લાડ લડાવે, ભાણીએ ભાઈ આવ્યા છે આવ્યા પછી મારે હાલો વાડીએ ચડો. પછી આપણે ઓલું નાખી દેવાની ખોળ ઘાસ મારીને અહીંથી આમ લબરતી હોય અને કપા વીણવા વહી જવાનું. વીણો છે ને સાયા માપી લેવાના, મારી કરવી, કારણ કે બધા ભેગા થયા હોય, વધારે મજા આવે હોય બધા મામા છોકરા હોય, પછી અમદાવાદ થી આવ્યો હોય તો બધા વારી કરવી કે બે ભાઈ બહેન હોય તો અહીંથી એને સહેલે ચાલુ કરવાનું, અહીંથી મારે શરૂ કરવાનું. કોણ પેલા ઓળ પૂરી થાય છે, પૂરી કરે છે એમ, એટલે ઓળ પૂરી કરવાની અને પછી બપોરે અહીંયા જમવાનું છે, જમવાની મજા આવે. એ તો આપણે એને વર્ણન ન કરી શકીએ, વાડી જમવાની તો અલગ જ મજા આવે. આપણે કદાચ એક ભાખરી 1.5 ભાખરી ખાતા, આ તો લિમિટ જ ન રહે કેટલું ખવાઈ જાય, એટલે 2 ભાખરી તો આરામથી ખવાઈ જાય, તો ખવાઈ જ જાય. હાલો આપણે એટલી લાગે જે કોઈ પણ વસ્તુ આપણે ખાતા હોય ને એમની. આપણે જઈએ મારે ઉતરમણી ફટાફટ, પાછું કિંજલ નહીં આવે તો આપણે ટાઈમે પાછા ઘરે પહોંચી જઈએ. મહેમાન આવે છે એટલે જલ્દી જલ્દી પહોંચી જઈએ ટાઈમે, એટલે જ ને. तो अभी जस्ट फिलहाल घर पे पहुंच चुके हैं और यहाँ पर अभी रसोई की तैयारियां हो रही है. यस क्या बना रहे हो विराली? आज तो बहुत बढ़िया मेनू है अभी. क्या क्या बनाने वाले हो? पहला तो मेरा फेवरेट टमाटा सूप है. टमेटाનું સૂપ? यस વાહ ભાઈ વાહ. सूप. આપણે સુરત ખાધો હતો એ પછી આજે અહીંયા હે यस. 1 મહિનો થઈ ગયો, 1 મહિનો તો નહીં, મિનિમમ 25 દિવસ જેવું થયું છે ત્યારે આપણે સુરત ખાધું હતું. અને આ છે લીલા ચણાનું શાક. ઓહ અને ચણાનું શાક એમાં મજા આવે ખાવાનું, જો કે બધાને ભાવે છે. આપણે ગ્રેવી વાળું બનાવું, કોરન બનાવું, ટમેટાની ગ્રેવી અને બટાકાની ગ્રેવી વાળું ટમેટાનું શાક. ઓકે, છોલે જેવું હે ને? યસ વેરી ગુડ. ચણાનું શાક. और उसी के साथ કરવું છે તો સૂપનું બેટર રેડી છે, ટમેટાનું આવે ને हाँ हाँ જેને ઉકાળવાનું છે ને વઘાર કરવાનો, બધો મસાલો નાખવાનો છે, જેમાં શું શું નાખવાનું છે, ટોપરાનું ક્રશ કરી નાખવાનું છે પાવડર, અને સિંગ અને તલનો થોડો પાવડર નાખવાનો, 1 મુઠ્ઠી જેટલો પાવડર, અને ઉપર થોડીક સેવ નાખશું આપણે. ઓકે. અને અહીંયા છે શાક માટે ગ્રેવી છે અને લોટ બધાનો બાકી છે, અને પેલા મારે સૂપ ને શાક બનાવવાનું છે, ઓલરેડી ભાત બની ગયા છે. ઓકે, ને મેનુ મારું સિમ્પલ છે, અને આ બધા ચહીટા મરચા મેથિયા, ઓહો શેકેલ મેથી નાખીને મરચા રેડી છે. સરસ સરસ ઠીક છે. હું તો થોડુંક કરીને ગઈ હતી, બાકી બધું મમ્મી અત્યારે કમ્પ્લીટ કર્યું, આપણે વાડી જતા એટલા માટે, ને હવે આ બધું મારે કરવાનું છે. સરસ સરસ. चलिए तो भी आज से ही आगमन हो रहा है गंगोत्री लेखन. तो पहले हमारी कुलदेवी जो माता जी है ना, सत्य माता, पापा उसको गंगोत्री लिख रही है क्योंकि माता तो पहले चाहिए नहीं पापा प्रसंग में. सत्य माताजी पिठवा जा पिठवा जाड़. तो आज से प्रसंग हमारे घर पे शुरू हो चुका है, कंकोत्री से स्टार्ट हो गया है ना विशु, तब दबाटी હવે આપણે સ્વામી મંદિર. હા
રંગીલા ઘનશ્યામ મહારાજ પાંચ દરવાજા સામે મંદિર હમ. કાંઈ ઘટે થોડું હોય. ભગવાન પેલા જોઈને માતાજી ને ભગવાન આપડે કુલદેવ પેલા કંકોત્રી મસ્ત છે જો જોરદાર છે आज से भी स्टार्ट हो गया है पप्पा હવે કોની લખો તો તઈ મોટા કુમાર નહીં મોટા કુમાર નહીં દર્શક કુમાર છે હા પછી આપણે ખાલી ફોન કરવાનો એને પ્રીડેટ ફાઇલ મોકલવાનું રહે ખાલી પછી 1000 મોકલાઈ ગયું એટલે પપ્પાના રાઇટિંગ જોતું ખાલી તો કાઈ નો ઘટે વિશાલ તારું રેટિંગ એવું છે આવું જ છે મને આવડે જ છે પપ્પાની સહી હું હાથે કરી નાખતો શું વાત છે પપ્પાનો ઈ હોય ને બહુ મોટો હોય જો હા છે ને પપ્પાની સહી કરું ને એટલે ઈ થાય આમ અને વિશાલજી દાબોડી હોય ને ચાલ દાબોડી અક્ષર થી બહુ સરસ થાય કિંજલ દાબોડી છે ને અક્ષર બહુ સરસ થાય છે જમોણી છું એટલે વિશાલ અક્ષર તો આમ કીડી ન ટોટલી કીડી હાલતી પગ વગર નહીં એવી રીતના વિશાલ અક્ષર છે જમણીને આપણે અક્ષર ન હોય બહુ એટલા બધા હારા, ડાબોડીના બહુ મસ્ત. કિંજલ અક્ષર થાય ગોળિયા બહુ મસ્ત કિંજલ અક્ષર થાય હા જુજુ ને એટલા મસ્ત વિરાલી કે થાય તું કહેતી હતી ને કા કે લખો કાંઈ ન હોય હા. પણ કે અક્ષર જો ને કે માર્ક્સ આપી દેતા કિંજલબેનને. પાછી જતી પાછી ગયો જાય. કિંજલ અક્ષર બહુ મસ્ત કરતી હા દર્શક કુમાર આવી ગયો હવે પપ્પા હવે કોની લખાઈ છે નાના કુમાર નાના કુમાર નહીં છે तो भी आकाश भी साथ में है तो दोनों को जाजी कंकोत्री दे देंगे चलो તમે કંકોત્રી વિતરણ કંકોત્રી લખન કરો તમે શરૂ હું રસોડામાં જાઉં રસોઈ પાણી શરૂ કરી દઉં તૈયાર કરો ચાલો એટલે એમ જો પાયનો ફોન આવી ગયો શું કરો છે તો જો આ તો જો પપ્પાએ કર્યો ઈ પપ્પા જેવો આકાશ મોટું છે ને એવો તમે આકાશ નો આ કર્યો છે કાંઈ ઘટે નહીં આપણે પપ્પાનું રાઇટિંગ મસ્ત છે આમ તો કરે આકાશ કુમાર કયો કુમાર માં ના હા ભાર બહુ હોય પપ્પા આકાશ મેડિકલ વાળા ડોક્ટર કેમ આપણે આગળનો જે ફોન્ટ મોટો ફોન્ટ કરે પછી સ્મોલ માં લખે કેપિટલ અક્ષર મોટો કેપિટલ અક્ષર મોટો લખ્યો છે પપ્પા. ભારે આમ આકાશ કુમાર એમ હા વિશાલ ની જેમ પેલા હીરો પહેરતા ઈ પહેલા હું પહેરતો હીરો મમ્મી પછી હવે બંધ કરી દીધું તું કેમ છો કેમ છો મજામાં લગનની તૈયારી અત્યારથી ચાલુ કરી દેવી ને કેમ છો સરસ સરસ સારી આવો આવો મહેમાન આવો અરે વાહ મજામાં મજામાં જય સ્વામિનારાયણ ઢીંગલી ને કેમ છે ઢીંગલી આવો આવો ત્યાં આવો હું કહું છું અમારું લગ્ન પછી લાડ માસ ના કુમાર બધા મોટા થઈ ગયા કીધું તું વચ્ચે કે મોઢું ન કરતા તમે પછી વેલા આવીને આવતા બહુ વાંધો નહીં, એમ મગજમાં છે ને એમ અમે આવતા રહી છે કે ભાઈ કઈ કામ બામ હોય તો વાંધો નહીં, એમ ભૂલતા નહીં એમ ન ભૂલાય ને. હાજર ને હાજર. વાંધો નહીં. એક કુમાર આજ જાય છે પપ્પા એક કુમાર આજ આવી ગયા પાછા આજે જાય છે સુરત તો આજે અમે બે હાડુ બે સુરત જવાના છીએ અમે હારે જ નીકળીએ છીએ. અમારે કુમારના સમયના હતા હાજર હાજર છે આ કુમાર જ ગણાય. કુમાર મળવા જવાનું મને કીધું આ તો વિરાલી મળીને જાવું જ છે મને કે ક્યારે આવસ મેં તો હમણાં આવું જ છું રિટર્નમાં મેં તો હાલો પહેલા મેં દુનિયા ખાતા જઉં ઘરેથી પછી ટાઈમ और मम्मी रेडी हो चुकी है और शाम के बजे 4:45 और किंजल जीजा सब लोग आए थे तो वापस चले गए नहीं दोपहर इतनी हमने धमाल की है तो बहुत कॉमेडी की है तो अभी अच्छा लगा सब लोग सोए भी नहीं थे सब लोग साथ में ऐसे ही बैठे हुए थे तो अभी जस्ट गए हैं तो पीछे से मैं और मम्मी रेडी हो चुकी है क्योंकि अभी मैं जा रही हूँ मेरे सासू माँ के लिए छोड़ा लेने के लिए तो मैं और मम्मी साथ में जाते हैं क्योंकि मम्मी को पता होता है ना कि छोड़ा कौन कौन सा अच्छा लगता है क्योंकि हमारी चॉइस अलग होती है और हमारी मम्मी मतलब बड़े बुजुर्ग की चॉइस अलग होती है तो मम्मी को जो अच्छा लगे वो मेरे सासू माँ को अच्छा लगने वाला है इसलिए अभी तो इसलिए मैं और मम्मी निकलते पॉसिबल होगा तब सबको दिखाते जाएंगे 1 by 1 तो चलिए अभी चलते हैं तो अभी मैं और मम्मी पहुंच गए मेरे सासू माँ के लिए पायल लेने के लिए तो अभी मम्मी को मैं दिखा रही हूँ कि आपको कौन सा अच्छा लगता है मम्मी को अच्छा लगे वो मेरे सासू माँ को अच्छे लगने वाले हैं क्योंकि दोनों की चॉइस सेम ही होती है क्या થોડી જાડા લો એમ ને એ વાત સાચી એક આઈ ગેમાં છે મન મમ્મીને અને એક આઈ ગેમાં છે રનિંગમાં પછી આ વસ્તુ હોય ને થોડી હેવી થઈ જાય રનિંગમાં નો મજા આવે રોજ આવે ઝુમુક વાળા
એટલે જોઈએ હજી તો ઘણી अलग अलग वेराइटी છે આ पतला છે जोई चलिए अभी तो अभी मम्मी अपने लिए देख रहे हैं क्योंकि अभी उसके लड़के की शादी आ रही ना इसलिए अभी उसके अभी बेटे की शादी आ रही ना तो अभी बैंगल्स अभी देख रहे हैं क्योंकि अभी मैरिज के टाइम में सब लोग मतलब बोलते हैं ना एकदम चूड़ा पहनते हैं ना तो उसके साथ अच्छे अच्छे बैंगल्स डालते तो अच्छा लगता है पैटर्न भी बहुत बढ़िया है तो अलग अलग है अभी मम्मी देख रहे हैं सरस है ये मस्त है तो देखिए यहाँ पे अभी मम्मी मस्त ट्राई कर रहे हैं मस्त लगे तो मम्मी यार बहुत सरस है सिंपल ना सिंपल અને પહેરે તો મસ્ત લુક આવે છે આનો હું વિચારસ ગમે છે મને એટલે ગમે છે ને હજુ જો આમાં ઘણી ઘણી પેટર્ન છે આમાંથી જ કાઢ્યું છે આમાં અલગ અલગ બહુ બધી પેટર્ન છે બધી પેટર્ન છે अलग अलग हाँ जो नीचे એટલી બધી પેટર્न છે આમાં એટલી છે कोई बज गए शाम के 6 और यहाँ पे हमारे आकाश जी की बैग रेडी हो चुकी है और हमारे आकाश जी भी रेडी हो चुके हैं बस जाऊ જ છે હવે નહીં મમ્મી હાથમાં લઈને કે નહીં મમ્મી એમાં એવું તો આપણે આકાશ આપણે જ્યારે આવ્યા ને ત્યારે આપણે બે બસમાં થયા આપણે નાયા ન હોય અને મમ્મીને પૂજાને બધું બાકી હોય એટલે મમ્મી મેં ત્યારે દુખણા નહોતા લીધા અત્યારે સરપ્રાઈઝ આપી હતી એટલા માટે એટલે ત્યારે જ દેવાના હોય પણ મમ્મી કે અત્યારે આપી દઉં કે મેં અત્યારે તમે આપી દો તો હવે જઈ રહ્યો છું હું સુરત આટલા દિવસ હવે છેક હું આવવાનો છું લગ્નમાં લગ્નમાં વહેલું આવવાનું મમ્મી પપ્પા તેડાવા છે આજે તો કે દર્શક ભાઈ આવ્યા મને કહેતા હતા કે તમે એક 20 તારીખે વયાવા છે એમ કે હવે તો કે 15 દિવસ છે કે મેં કીધું 15 દિવસ છે તો 20 કા 22 તારીખ સાઈડ વેલા આવી જઈશું વેલા બધાને જય સવાણ કહેજો મમ્મી પપ્પાને બાને બધાને મમ્મીને છડા નાખ્યા ને એમાં હા હા તો વાંધો નહીં હારો હલો પપ્પા જાય છે મૂકવા જય સ્વામિનારાયણ હારો હલો આકાશજી આવજો સ્વામિનારાયણ जय स्वामीनारायण तो चलिए भी फाइनली हमारी दोनों की आज आखिरी मुलाकात है पता नहीं अब कब होने वाली है अब हो मुझे गई तो दुख हो रहा है फरवरी अभी यहाँ पे मैं अकेली रहने वाली हूँ आकाश में छोड़ कर अभी चले जा रहे क्योंकि हैं इतने दिन से हम शादी के बाद आज के दिन से हम 15-20 दिन अलग हो रहे हैं मतलब कि मैं सूरत जा रहा हूँ विराली यहाँ पर अभी रुकने वाली है मायके में तो 15-20 दिन फिर शादी जब आएंगी तो शादी में हम फिर से आएंगे इधर अभी तो मिलेंगे मतलब 15 दिन 20 दिन तो अकेले रहना है मतलब मेरी फैमिली तो है, आपके बिना आप भी अकेले रहने वाली कोई बात नहीं कभी कभी ऐसे होना ही तो अच्छी बात है तो पता चलता और है आप एक दूसरे मिस की में भी वैल्यू भी पता चलती है। वैल्यू भी पता चलती है आपको कि क्या क्या है चीजें क्योंकि 1-1.5 महीने में आपने जो एक दूसरे के साथ सीखा एक दूसरे को समझा एक दूसरे के प्रति जो भी आपका लगाव था उनमें क्या कमी रहती है किस चीज में वो आपको ये 15-20 दिन में सीखने को मिलेगी હું તો સવારની આકાશને કહું આકાશ તમે વહી જવાના છો વહી જવાના છો હું કહું છું કાલ તું ભેગી સુરત પાછી વહી આવશે કાલ રોકા મેં કીધું એમ નહીં એ તો હવારે કીધા કરે તો ભેગી નથી થતી મેં કીધું એમ ન આવું મેં કીધું પણ તો એ થાય ને કેટલા ટાઈમથી ભેગા હોય ને પછી અલગ થવાનું થાય એટલે એમ થોડું કેવડાવે પણ કાંઈ નહીં એક બે દિવસ એવું લાગે યસ પણ અને તમે હમણાં જાઓ બ્લોગમાં મિસ પણ કરશે આપણા બધા સબસ્ક્રાઇબરો એ તો કરશે પણ તમે જાઓ ને મારું ઘર એકદમ જૂનું જૂનું થઈ ગયું મમ્મી પણ આ દવારમાં કહેતા હતા એ આકાશ ભાઈ જાય એટલે ઘર સોનું લાગશે હા અમે ઓલું જોઈ જાય એટલે હારે હતા હમણાં અઠવાડિયાથી એટલે તો મજા આવતી બધા બધા જોડે હોય લાગે એટલે ઘર વાતચીત ભરેલું છે ને એવું લાગે હા, એટલે બધા જોડે એટલે બધું થતું હોય ને એટલા માટે મજા આવે. બપોરે આપણે કેમ દર્શકભાઈ કિંજલબેન ને તો બધા જોડે કેમ મજા આવી ગઈ. ધબધબાટી બોલે તો કાંઈ નહીં ફરી પાછા મળીશું આપણે લગ્નમાં ત્યાં સુધી હા તમે સુરતમાં જો તમે મને મિસ કરતા હોય તો સુરતથી ડેલી માટે યા તો 2-3 દિવસે હું તમને ત્યાંથી ક્લિપ મોકલાવતો રહીશ ડેલી મારા સ્કેડ્યુલની તો તમે પણ મિસ ના કરી શકો અને Okay. બ્લોગમાં કન્ટિન્યુ बना રહેજો मिलते हैं आप सभी को कल एक नए व्लॉग के साथ विराली के साथ तब तक आप सभी को जय श्री कृष्ण जय स्वामिनारायण समय और गुड नाइट